આ આખું એમને સીધા પારા ઉપર એક પંપની અંદર પ્યોર ગાયનું મૂત્ર અને 1 કિલો મીઠું નાખ્યું છે અને નિયંત્રણ કર્યું છે. હવે મારાથી આ બાજુ તમે જુઓ કે આ ગ્લાયફોસેટનો છંટકાવ છે. હવે આની જોઈ રહ્યા છીએ એમાં આપણને લાગે કે 95% વધારે આ ગૌમૂત્ર અને મીઠાના દ્રાવણ દ્વારા જે છંટકાવ થયો ક્યાંક થોડુંક રહી જાય છે, પણ નિયંત્રણ સારું એવું મળે છે. એટલે ખેડૂત ભાઈઓ, જો નિંદામણની સમસ્યા હોય તો આપ ગાયનું ગૌમૂત્ર પ્યોર પંપમાં ભરવાનું છે અને એક પંપ જે 15 લીટરનો આવે એમાં 1 કિલો મીઠાનો પ્રયોગ કરેલો છે. આપ પણ નાના પાયે આ પ્રયોગ કરી જુઓ અને આપના પરિણામ આત્મા પ્રોજેક્ટ સુરેન્દ્રનગરને ધ્યાને મૂકો, જેથી અન્ય ખેડૂતોને આ બાબતે આપણે વિશેષ માર્ગદર્શન આપી શકીએ.